જય હિન્દ, જય ભારત. આજે આપણે મૂડી જ્યાં માંડવરાજાના બેસણા છે, સ્વામિનારાયણ ભગવાનના બેસણા છે, એના તાબાનું એટલે કે જે સાપર ગામ, જ્યાં એક બ્રાહ્મણની દીકરી કે જે કદાચ મારા ખ્યાલથી સેકન્ડ અધિકારી હતા, સેક્શન અધિકારી એવું કંઈક હતા, પણ જ્યારે એમને આવા લોકોને જોયા, જે અત્યારે આપ જોઈ રહ્યા છો, આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે એમને જ્યારે એવું લાગ્યું કે આમનું કોણ, તો એમને કંઈક ભગવાન શિવે કૃપા કરી એની ઉપર અને એને શક્તિ પ્રદાન કરી, જેના થકી એને અહીં એક આશ્રમ બનાવ્યો છે. એમાં આશરે લગભગ અત્યારે આપણે 125ની સંખ્યામાં છે, જેમાં 2 વર્ષનું નાનું બાળક જે માં નથી સંભાળી શકતા એને એ માં પણ બને છે, એની દીકરી પણ બને છે, એની ફઈ પણ બને છે, અને 2 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના વૃદ્ધોને દરેકને સંભાળે છે. એમાંથી ઘણા પ્રાંતીય છે જેમની ભાષા એ નથી સમજી શકતા, છતાં સમજવાનો પ્રયત્ન કરે છે એની શું રિક્વાયરમેન્ટ છે. તો અમે આજે શ્રી જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન અમારી ટીમ છે, જે આપ બધા જોઈ રહ્યા છો, બધા અહીંયા આવ્યા છે. અમારને જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમારી ટીમના મેનેજમેન્ટના શ્રી વનરાજસિંહ પરમારને જાણ થઈ કે આવું છે. તો એક વખત અમે પહેલા પણ આવી ગયા અને બીજી વખત અહીં આવવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને લોકો સારી એવી ભાષા, સારા ઓલા પ્રેરણા લઈ અને અહીંયા અનુદાન આપતા હોય છે. તો આપના માધ્યમથી અમે ફરી એક વખત એવું કહેવા માંગીએ છીએ કે દરેક લોકો સુધી આ વિડીયો જાય. અને આમાં કદાચ અમે તો અમારા ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, જે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે, એમને તો અત્યારે એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબને રજૂઆત કરશું કે આમાં જે કાંઈ શક્ય હશે તે કલેક્ટર સાહેબ તરફથી, એટલે કે સરકારી તરફથી પણ જે કંઈ યોજના હશે અથવા કે જમીન બાબતમાં કોઈ નાના મોટા ઇસ્યુ હશે તો શોર્ટ આઉટ કઈ રીતે થઈ શકે તો સારું માર્ગદર્શન લઈ અને બેન જ્યારે એક આવો યજ્ઞ, હું તો આને કહીશ, પવિત્ર યજ્ઞ કરી રહ્યા છે, તો એની અંદર આપણે બધાએ સહભાગી થવું જોઈએ. આજે અમે પણ ફૂલની પાંખડીના રૂપમાં જે કંઈ અમારાથી થઈ શક્યું છે તે લઈને આવ્યા છે. અને બેન, આપના ચરણોમાં વંદન કરી છે. આ બ્રાહ્મણના દીકરી અને આવડી ઉંમરની અંદર આવડો મોટો યજ્ઞ કરો છો. આ અમારાથી સાહેબે પણ કીધું કે અમે તમારે જેટલું તો ન કરી શકી, પણ જે કાંઈ શક્ય હોય એ બધું કરી શકીએ છીએ. તો પરપ્રાંતીય જે હશે, જેની ભાષા ના સમજતા છતાં એને કોઈ તકલીફ ન પડે, તો અહીંયા બધાને જમવાની, ચા, પાણી, નાસ્તા બધી જ સુવિધા હોય છે, મેડિકલ સુવિધા હોય છે અને ખૂબ સારી રીતે સંભાળે છે. અને સોરી, એક કહેવાનું ભૂલી ગયો આપને કે 40 ડેથ બોડીની પણ એમને અગ્નિદાહ દીધેલો છે. એ બહુ મોટી વાત કહેવાય. આપણે આજના જમાનામાં માણસનો દુશ્મન બન્યો છે, ત્યારે પરપ્રાંતીયમાંથી જે માણસો આવે છે, જે નિરાધાર છે, જેમાં કોઈ બોલી નથી શકતા, જેને કોઈ સાંભળી નથી શકતા, કોઈને માનસિક તકલીફો છે, અનેક જાતની તકલીફો છે, એ બધી જ તકલીફોનું નિવારણ એટલે કે શિવાલય શેલ્ટર હોમ અને એના શ્રી આપણા નીતાબેન જાની, એમને ખૂબ ખૂબ અમારા સમગ્ર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને સમગ્ર જય ઝાલાવાડ ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.